મેગા ડિમોલિશન ડ્રાઈવ 16 એકર સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ. સિકંદરપુરમાંથી ગેરકાયદેસર કબજો હટાવી કરોડોની જમીન પરત મેળવી. જમ્મુ શહેરના સીમાવર્તી વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા એક મોટા ઓપરેશનમાં જિલ્લા વહીવટીતંત્રએ 16 એકર જેટલી કિંમતી સરકારી જમીન દબાણ મુક્ત કરાવી છે. સિકંદરપુર ગામમાં હાથ ધરાયેલી આ ડ્રાઈવ દરમિયાન ગેરકાયદેસર રીતે કબજે કરાયેલી આશરે 130 કનાલ 16 એકર જમીન પરથી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ રાકેશ મિન્હાસની સૂચના મુજબ મહેસૂલ વિભાગ અને જમ્મુ પોલીસ દ્વારા આ સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પોલીસ અને પેરામિલિટરી ફોર્સનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઓપરેશનમાં મુક્ત કરાવેલી જમીનનું મૂલ્ય આશરે 60 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ જમીન પર કેટલાક ભૂમાફિયાઓ અને ડ્રગ્સ માફિયાઓનો કબજો હતો, જેમાં કેટલાક એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા અપરાધીઓ પણ સામેલ હતા. દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં તેઓએ જમીન ખાલી કરી ન હતી, જેના પગલે વહીવટીતંત્રે જેસીબી મશીનો દ્વારા ગેરકાયદેસર સ્ટ્રક્ચર્સ તોડી પાડવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ જમીન હવે મહેસૂલ વિભાગે પોતાના હસ્તક લઈ લીધી છે અને ત્યાં સરકારી બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કોઈ પણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવી ડ્રાઈવ ચાલુ રહેશે. સ્થાનિક લોકોએ આ પગલાંને આવકાર્યું છે, કારણ કે આ જમીનનો ઉપયોગ હવે જનકલ્યાણના કાર્યો માટે થઈ શકશે. વહીવટીતંત્રે ચેતવણી આપી છે કે જે લોકો સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરશે તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાનૂની પગલાં લેવામાં આવશે. આ ઘટના સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં ચર્ચાનો વિષય બની છે, કારણ કે આટલી મોટી માત્રામાં જમીન એક જ દિવસમાં મુક્ત કરાવવી એ એક મોટી સફળતા ગણાય છે.